પાટણમાં કારગિલ વિજય દિવસની મશાલ રેલી યોજાઈ। પાટણમાં ભાજપ યુવા મોરચા દ્વારા દેશભક્તિના ગીતો સાથે મશાલ રેલી યોજાઈ। પાટણ જિલ્લા ભાજપ દ્વારા મશાલ યાત્રા યોજાઈ હતી। પાટણમાં કારગિલ વિજય દિવસની દેશભક્તિમાં માહોલ વચ્ચે નીકળી મશાલ યાત્રા। 1999ના યુદ્ધના શહીદ વીર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ। શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા મશાલ રેલી પણ યોજાઈ। પાટણ જિલ્લા ભારત જનતા યુવા મોરચા દ્વારા 26 જુલાઈ કારગિલ વિજય દિવસે પાટણ શહેરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી પાટણ શહેરના 3 દરવાજા વિસ્તારથી શરૂ થઈ હતી। રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાથમાં મશાલ લઈને જોડાયા હતા। સાઉન્ડ સિસ્ટમ પર દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા। કાર્યકરોએ વીર શહીદોના પ્લેકાર્ડ પણ હાથમાં રાખ્યા હતા। મશાલ રેલી પાટણ શહેરના 3 દરવાજાથી નીકળી મુખ્ય બજારના રાજમાર્ગો પર થઈને પાટણ શહેરના બગવાડા દરવાજાના વિસ્તારમાં સંપન્ન થઈ હતી। આ કાર્યક્રમ દરમિયાન કારગિલ યુદ્ધમાં પોતાનું જીવન બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પાટણ ભાજપ યુવા મોરચાએ આ રેલી દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને યાદ કરી તેમના બલિદાનને બિરદાવ્યું હતું। કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ભારત દેશમાં અટલજીની સરકાર હતી તે સમયે પાકિસ્તાને અવળચંડાઈ કરીને જે વખત ઠંડીની ખૂબ સિઝનો હોય અને કારગિલમાં એ વખતનો પાકિસ્તાનનો ભાગ એ ટોચ ઉપર હોય ત્યારે એને હુમલો કર્યો હતો। આ હુમલા પછી જે પ્રકારે ભારતના સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો, એમને જે રીતે રણનીતિ ઘડી કે બાજુના વિસ્તારોમાં જઈને પાછળથી ટોચ ઉપર જઈને જે કારગિલ ઉપર કબજો કર્યો અને 1999માં આ કારગિલના યુદ્ધમાં પાકિસ્તાનને બરાબરની સબક શીખવાડી હતી અને ભારતના સૈન્યનો ભારતની જનતાનો ભવ્ય વિજય થયો હતો। એને આજે 26મા વર્ષમાં 25 વર્ષ પૂરા કરીને 26મા વર્ષમાં છે ત્યારે સૌ સમગ્ર દેશવાસીઓ એ કારગિલ યુદ્ધમાં જે લોકો લડ્યા હતા, જેમને શહીદી વહોરી હતી અને જેમને ભાગ લીધો હતો એ બધાને યાદ કરવામાં આવે છે, એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને શહીદો અમર રહો એ કાયમી આ ભારત એ પાકિસ્તાનને હંમેશા સબક શીખવાડતું આવ્યું છે અને પાકિસ્તાન એ અવળચંડાઈ કરતું રહે છે। એનો સબક શીખવાડવાનું કામ એ કારગિલના યુદ્ધ વખતે કર્યું હતું।